નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. એ ગ્રુપમાં તમને બધા જ વિષયના એકમ કસોટીના પ્રશ્ન બેંક, એના સોલ્યુશન, દ્વિતીય પરીક્ષાના પેપર, વાર્ષિક પરીક્ષાના પેપર બધું તમને ત્યાંથી મળી રહેશે. તો અવશ્ય તમે મિત્રો ગ્રુપમાં જોઈન થઈ જજો, બીજે કંઈ ગોતવાની જરૂર નથી, તમને એક ગ્રુપમાં બધું મળી જશે. તો ફટાફટ લિંક આપેલી છે, જોઈન થઈ જજો. અને આ વિડીયો જેમ બને એમ તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 7ના દરેક વિદ્યાર્થીને શેર કરજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો જોઈ શકો છો સામાયિક મૂલ્યાંકન કસોટી પ્રશ્ન બેંક તમને આપેલું છે. ધોરણ 7 છે, સમય 1 કલાક છે, વિષય છે વિજ્ઞાન, તારીખ છે 16/3/2024. તમને પ્રકરણ આપેલા છે 10, 11, 12, કુલ ગુણ છે 25. ચાલો, આ પ્રશ્ન બેંક 25 માર્ક્સનું છે. એમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી આપશે, બરાબર. ચાલો, 25 માર્કનું પેપર તમને બનાવીને આપશે. તો સૌથી આપણે લઈએ પહેલો સવાલ કે નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ લખવાનો, કોઈ પણ એક જેના તમારા 3 ગુણ રહેશે. ભાઈ, કોઈ પણ એક લખવાનો છે. જોઈએ પહેલા આપણે, જો અલગ અલગ તમને બધા આપેલા છે, 5 વિભાગ આપેલા છે. આ 5 માંથી આપણે તમારે કોઈ પણ એક આવશે. સૌથી પહેલા આપણે પહેલો લઈએ. હવે જો ઔષધિ આવે તો ભાઈ તુલસી આવે. શું આવે? તુલસી. ઇમારત છે એ કેમાંથી બને? ને આ ગુંદર છે એ કેમાંથી આવશે? સી. બરાબર. તો આ રીતનો પહેલો જવાબ આવશે. બીજું લઈએ, વિદ્યુત બલ્બ છે ને ભાઈ, એ આમાં આવે. પછી વિદ્યુત કળ કહેવાય, બરાબર. વિદ્યુત કોષ એ આમાં આવશે, અને કળ છે એ આમાં આવશે, અ નંબરમાં. રેડી? તો જે તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે વિભાગ નંબર એ આવે છે લખવાનો કે બી આવે છે, બરાબર. કોમેન્ટ કરવાની કે સાહેબ મારે વિભાગ નંબર 2 આવ્યો હતો. પછી એ પછી અંતગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો. આમાં જો સૂક્ષ્મદર્શક યંત્રમાં વપરાય, પછી વાહનોના સાઇડ મિરરમાં વપરાય, અને સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક તરીકે વપરાય. તમારે એમાંથી લખવાનું છે. પછી આપ્યું છે વિભાગ નંબર 4માં ઉપલું સ્તર, વચલો સ્તર, નીચલું સ્તર. ઉપલું સ્તર તો કે ભાઈ વિશાળ અને ઊંચા વૃક્ષો, પછી ઊંચું ઘાસ અને નાના છોડવાઓમાં નીચલું સ્તર આવશે, બરાબર. તો આ રીતનું તમારે આવશે. પછી સેમ પાછું એવું સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો. તો આની સામે છે વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શક્યો છે. પછી દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડોક્ટર વાપરે છે, અને પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ જેટલા જ પરિણામનું મળે એ સમતલ અરીસામાં તમને મળે, બરાબર. બાકી તમારે 2માં લખવાનો જવાબ. તો આ રીતના તમારે વિભાગ 5 હતા, એમાંથી તમારે કોઈ પણ એક વિભાગ તમારા વર્ગ શિક્ષક છાપશે, જવાબ તમારે એકમ કસોટીની નોટમાં પેપરમાં લખવાનો થશે. જે લોકોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક તમે ક્લિક કરીને આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને ત્યાંથી મળી રહેશે. ત્યાર પછીનો સવાલ આપ્યો છે પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનોના વૈજ્ઞાનિક તમારે કારણો આપવાના છે. કોઈ પણ તમારે 2 લખવાના છે. પ્રત્યેકના મિત્રો 3 ગુણ છે, એટલે 2 સવાલ છે તો તમારા 6 ગુણ થશે. રેડી? હવે આમાં તમને 10 સવાલ આપેલા છે. પહેલો સવાલ છે જંગલો પર્યાવરણના ફેફસા છે. સાથી ભાઈ, તો કે જંગલો છે ભાઈ હવાને શુદ્ધ કરે, બરાબર. ઓક્સિજનનો એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજનને રિલીઝ કરે, એટલે આપણે શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ. તો તમારે તમારી આમાં જે છે એ લખવાનો છે, બરાબર. તમે જે ભણ્યા હોય ત્યાંમાંથી લખવાનું. એ જંગલો આપણી જીવાદોરી છે. ત્રીજો સવાલ છે ઔદ્યોગિકરણ એ જંગલોના વિનાશનું કારણ છે. ભાઈ, ઔદ્યોગ એટલે જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થાય એટલે જંગલો અહીંયા શું થઈ જાય? ઇમારતો બની જાય. ધીમે ધીમે જંગલનો નાશ થાય, અને પછી એ રીતનું, બરાબર. કેમ કે જંગલનો નાશ થાય તો પછી ધીમે ધીમે પોલ્યુશન વધે, એવું બધું ઘણા બધામાં ઘટક આવે, તમારે લખવાના છે. પછી ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. પછી વિદ્યુત ઇસ્ત્રીમાં નિષ્ક્રિયતાનું ગૂંચળું વપરાય છે. પછી વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. પછી વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ દિશાનો ઉપયોગ થાય છે, બરાબર. પછી વાહનોના હેડલેમ્પમાં અંતર્ગોળ દિશાનો ઉપયોગ થાય છે. આ 2 સવાલ જે હતા એ તમારા જોડકામાં પણ આવ્યા હતા. એક બહિર્ગોળ અરીસો
અને હેન્ડ લેમ્પમાં અંતર્ગોળ અરીસો જો બતાવું. હેન્ડ લેમ્પ આવે ભાઈ તો કેવો આવશે? અંતર્ગોળ અરીસો. જો અહીં રહ્યું. આમાં શું આવશે? અંતર્ગોળ અરીસો. અને સાઈડમાં શું આવશે? બહિર્ગોળ અરીસો. અને આમાં શું આવશે? આ આવશે. રેડી ભાઈ? તો આવો તમારે લખવાનું હતું. પછી પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે. પછી દર્દીને લઈ જતા વાહનો ઉલટા અક્ષર એમ્બ્યુલન્સ લખવામાં આવે છે. બરાબર? એ તમારે લખવાનું છે. તો આ ટોટલ તમને 10 માંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 પ્રશ્ન આપશે અને જવાબ તમારે એકમ કસોટીની નોટની અંદર લખવાનો થશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. લિંક આપણા ટેલિગ્રામ ગ્રુપની છે. તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચાલો આગળ લઈએ આપણે પ્રશ્ન નંબર 3. નીચે આપેલી આકૃતિમાંથી કોઈ પણ એક આકૃતિ નામ નિર્દેશન સહિત દોરો. બંધ વિદ્યુત પરિપથ. બરાબર? એમાં કઈ રીતે દોરવાની? જો પહેલા અહીં બલ્બ તમારે દોરી નાખવાનો આ રીતે, પછી એની રીતે કરવાનું. બંધ એટલે આ રીતનું આવશે. તો આ તમારો બંધ વિદ્યુત પરિપથ થઈ ગયો ભાઈ. બરાબર? આ તમારો બંધ વિદ્યુત પરિપથ. ખીલ્લી માટે બનાવેલ વિદ્યુત ચુંબક એ પ્રિઝમ વડે થતા. ઓકે, પ્રિઝમ પહેલા શું કરશું આપણે? તો પહેલા આપણે પ્રિઝમ દોરવો પડશે. આ પ્રિઝમ આવી ગયો. બરાબર? હવે 7 એટલે અહીંથી એક પસાર કરવાનું. પછી 7 ઘટક છૂટા પડશે આ રીતે. 7. તો જાની વાલી પીનારા 7 લખી નાખવાનું. સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ અને અપસારી લેન્સ અને અભિસારી લેન્સમાંથી પસારતા પ્રકાશના કિરણો. આમાંથી તમારે કોઈ પણ એક લખવાનું આવશે. બરાબર? ચાલો પીડીએફ માટે લિંક આપી છે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. પ્રશ્ન નંબર 4 છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના થશે. બરાબર? પહેલો સવાલ, જંગલો આપણને કઈ રીતે ઉપયોગી છે સમજાવો. પછી વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ. એક વિદ્યાર્થી પાસે સાદો વિદ્યુત બલ્બ છે, બીજો એલઈડી બલ્બ છે, તો કયો બલ્બ વાપરવો ફાયદાકારક છે, શા માટે? પછી બહિર્ગોળ લેન્સનો વ્યવહારમાં કયા કયા ઉપયોગ થાય છે. આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે. તો આમાંથી તમારે આવશે. હજી નીચે બીજા 5 આપેલા છે કે બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર શા માટે લખેલું હોય છે. તમારા ઘરમાં ફ્યુઝ ઉડી જાય તમે શું કરશો ભાઈ? પછી જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવી છે તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે, સમજાવો. પછી આપણી આસપાસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી ચાલતા સાધનો કયા કયા છે. અને મીનાની વીંટી અંધારામાં ક્યાંક ખોવાઈ ગઈ છે તો વીંટી શોધવા મીનાએ શું કરવું પડશે. તો આ રીતના 10 માંથી તમારે પ્રશ્નોના જવાબ લખવાના હતા. 10 માંથી તમારે લખવાના હતા કોઈ પણ 2, પ્રત્યેકના 3 ગુણ હતા. ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન હતો. પીડીએફ ડાઉનલોડ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચલો પ્રશ્ન નંબર 5 આપો. નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખો. 6 માર્ક્સનો પ્રશ્ન છે. કોઈ પણ 2, પ્રત્યેકના 3 ગુણ તમારા થશે. જેમીને તેના ડાબા હાથમાં ઘડિયાળ પહેર્યું છે, તેની અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા તે ઘડિયાળ જમણા હાથમાં દેખાય છે, શા માટે, સમજાવો. બીજો સવાલ છે, વિદ્યુત બલ્બનું ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ પ્રકાશિત થતો નથી, સમજાવો. પછી રોશનીબેનને તેના વાહનમાં સાઇડ ગ્લાસમાં પાછળ આવતી બસ નાની દેખાય, શા માટે. આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો. પછી જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર સમજાવો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સમજાવો. પ્રકાશનું પરાવર્તન એટલે શું, એક ઉદાહરણ આપો. પછી પ્રકાશનું વિભાજન અને આમાં અંતર્ગોળ લેન્સથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ જણાવો. તો 10 માંથી કોઈ પણ તમારે 2 લખવાના છે. જે પણ મિત્રોને સોલ્યુશન ડાઉન જોતું હોય, પીડીએફ જોતી હોય, ડિસ્કશન બોક્સમાં લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, એમાં તમને મળી જશે. આ હતું મિત્રો ધોરણ 7 ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો અવશ્ય વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.